રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જ્યારે મહામુહિમ અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય ત્યારે હજારોની સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબા સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યા હતા। વિશ્વ રત્ન અને બંધારણના ઘડવૈયા અને જેણે તમામ લોકોને સંપૂર્ણ રીતે તમામ જ્ઞાતિને પણ સંપૂર્ણ રીતે હક અપાવ્યા છે એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જ્યારે જન્મ જયંતિ હોય ત્યારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારેલીનું પ્રસ્થાન ઉપલેટાના બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવ્યું હતું। ઉપલેટાના રાજમાર્ગો સેવા આંબેડકર ચોક, વડલી ચોક, બાપુના બાવળા ચોક, ગાંધી ચોકના રાજમાર્ગો પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આંબેડકર ચોકમાં રેલી પૂર્ણ કરવામાં આવી હતી। પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવી હતી। ત્યારે રેલીમાં જય ભીમ, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા તેવા નારા સાથે આ રેલી નીકળી હતી। ત્યારબાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબા સાહેબને ફૂલહાર કરવામાં આવ્યા। ત્યારે કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાન, હોદ્દેદાર તેમજ કાર્યકરો અને ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજના કાર્યક્રમમાં ઠંડા પીણાની શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આજના પવિત્ર પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય। હું સોલંકી નિશાંત, ઉપલેટાનો વતની। આજ રોજ અમે લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બહુ ભવ્ય કાર્યક્રમ એટલે કે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। જેમાં સવારે બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરવામાં આવ્યા અને 4 વાગે આખા ઉપલેટામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। જેમાં તમામ સમાજે પોતાનો ફાળો ભોગવ્યો અને તમામ લોકોએ સાથ અને સહકાર આપેલો હતો। આ રેલી ખૂબ જ ભવ્ય આખા ઉપલેટામાં યોજાયેલી હતી અને તમામ લોકોએ અંત સુધી અમારો સાથ આપેલો હતો। વિપુલ ધમેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।